ઉપસ્થિત મહેમાનગણ, હું આત્મા પ્રોજેક્ટ કચેરી તાલુકા પંચાયતથી આવું છું. હું મારો પહેલા પરિચય આપી દઉં. રાઠોડ ઉપસીવી આત્મા પ્રોજેક્ટ તાલુકા પંચાયત કચેરી પ્રાંતિજ. ખેડૂત મિત્રો, આત્મા પ્રોજેક્ટ આપણે લિટરેચર આપેલું છે અંદર. આત્મા પ્રોજેક્ટ એટલે કે ભારત સરકારની અંદર એક ચાલતો ખેતીવાડીનો એક ભાગ છે, જે દરેક ભારતની અંદર દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા, ગામડાઓની અંદર આ ચાલતો પ્રોજેક્ટ છે. આત્મા પ્રોજેક્ટનું આખું નામ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. જે આત્મા પ્રોજેક્ટની અંદર ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, પશુપાલન ખાતું, મત્સ્ય ઉદ્યોગ, સિંચાઈ વગેરે જેવા ખાતાઓને સંકળાયેલું હોય છે. એની અંદર મુખ્યત્વે આ પ્રોજેક્ટની અંદર ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે 15 સભ્યોનું. જે ફી હોય છે 450 રૂપિયા. એક ખેડૂતની 30 રૂપિયા ફી હોય છે. એની અંદર મહિલાઓને જોડાવા માટે પણ 450 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હોય છે. આત્મા પ્રોજેક્ટની અંદર મુખ્યત્વે અમારું કામ એ છે કે ખેતી જે ખેડૂત મિત્રો કરે છે, પણ એની અંદર વૈજ્ઞાનિક ઢબે જે ખેતી કરે કે ભાઈ આપણા ગામમાં મુખ્યત્વે જે પાક ઘઉં હોય, બટાટા હોય કે ગમે તે પાક હોય, તો તેની અંદર કઈ રીતના એ પાક વાવે છે અને એની અંદર જે કોઈ રોગ જીવાત હોય તો આપણા જે યુનિવર્સિટીના જે નિષ્ણાતો હોય તો અમે તેમને સ્થળ ઉપર લાવીને પાક વિશે સમજ આપીએ છીએ. આપણા ગ્રામ સેવકશ્રીઓ પણ અમારી સાથે જ હોય છે, તેઓ પણ આવે છે. અને મહિલાઓની અંદર પશુપાલનનું જે આપણે એફઆઈજી ગ્રુપ ચાલે છે, તો મહિલાઓને પશુપાલનની અંદર દિવસે દિવસે દૂધ ઉત્પાદન સ્વચ્છ કેવી રીતના સ્વચ્છ અને વધુ ઉત્પાદન કઈ રીતના મેળવવું તેના વિશે અમે તાલીમ આપીએ છીએ. આકોદરા હોસ્ટેલની અંદર પણ અમે લઈ જઈએ છીએ. સાબરકાંઠાની અંદર આવેલી સાબર ડેરીની પણ મુલાકાત કરીએ છીએ. આણંદ ડેરીમાં પણ અમે લઈ જઈએ છીએ. અમારી મુખ્ય હેડ ઓફિસ